મૃત્યુ તો રોજ નિભજે છે, પણ જે પૈસાથી ન થઈ શકે એ ભજનથી થઈ શકે, એ ભાવથી થઈ શકે. નહીતર તો આપણે, મેં કીધું ને કે એક સમય એવો હતો કે સવારમાં આવી પ્રભાત ફેરી થતી. વિક્રમભાઈ, જેમ જેમ માણસ કીર્તિભાઈ આગળ વધતો ગયો ને એમ સુધરતો બહુ ગયો. હવે નથી અમુક સુધરેલો સમાજ આ દાડા ન કરવા જોવે, આ સુધરે લ્યો. આ કારજ પ્રથા બંધ કરવી જોઈએ. ખોટો ખર્ચો થાય છે. પોતાના લગ્ન ને બાપનો દાડો હરખ્યો ન કરે ને માણાના પેટનો જ ન કહેવાય. આ નરું સત્ય છે સાહેબ. તમારે કમેન્ટ જાવું ક્યાં? શિષ્ય એના ગુરુનો ભંડારો ન કરે, પરિવારનું એમ કહેવાય કે હરખું કારજ ન કરે. આ ઘણી જગ્યાએ મારા માતુશ્રી વખતે જ સમાજના આવેલા વડીલો મને કે તમારથી ચાલુ કરીએ તો સમાજમાં અછર થાય. હું છે નહીં, મને કે આપણે જરા છાદું. હું કહું શું કામ? મને કે તમે ચીલો પાડો તો હું ચીલો પાડું એવું કરો ને. લ્યો, મારા બાના જેટલા વર્ષ હતા એટલા એના નામના હું ઝાડ રોપવાનો છું. પાડો ચીલો હાલ. આ દેશના વડાપ્રધાન એમ કહેતા હોય કે એક ઝાડ માં કે નામ, એક વૃક્ષ માં કે નામ. જેટલા વર્ષના હતા એટલા ઝાડ રોપ્યા, જેટલા વર્ષના હતા એટલા તુલસી આપ્યા, જેટલા વર્ષના હતા એટલા ગીતાજી આપ્યા. અને વાતે સાચી ને, જેને 15 વર્ષ સુધી આપણી ખેવના કરી હોય એના માટે 15 દીનો બેહીએ કે આપણે. અને ખરેખર બેસવું જોઈએ. આપણા માટે નહીં, આના માટે, પાતુ બાપુ માટે. એક ભાઈ મને પૂછ્યું, મને કે એટલે આવી મને બહુ ખબર પડે પણ અમુદાનભાઈ કોઈને કહું નહીં. કાર પછી કીર્તિભાઈ કહો. હા, ઓલા અમેરિકા ભાઈને ગયો ને મને બધા પૂછતા હતા તે મને કે તમને અંગ્રેજી આવડે? મેં બિલકુલ નહીં. મને કે તો તમે મૂંઝાવ નહીં. હું શું કામ? મને કે એવડે એરપોર્ટમાં પ્લેનમાં અંગ્રેજી બોલે તો તમે ન સમજો તો મૂંઝાવ નહીં. મેં કીધું એની સામે હું ગુજરાતી શીખું, એ સમજે નહીં તો એ ન મૂંઝાય. મૂંઝાવાનો હું મેં ઈજારો રાખ્યો છું. આપણે મનથી મૂંઝાઈ જ જાય છે. અને હકીકત કહું જીતુભાઈ, હા, દ્વારકા બેઠું સાહેબ. હા, જીતુભાઈ જો મંજીરેથી ચાલુ કરીને ભાગવતે પગ્યા. અને 2-3 જણા એવા છે કે એના ગામના નામે ઓળખાય છે. જીતુભાઈ દ્વારકા વાળા. હા, એના નામનો રોડ બનાવ્યો છે ને, જીતુ દ્વારકા રોડ. જીવતા જોતા જઈ હારું. આ માણસે જોક્સ પણ એટલા કર્યા ને ટૂંકમાં આનંદ કર્યો. પણ આ નરું સત્ય છે. એટલે મને એ ભાઈ પૂછ્યું, મને કે તમને અંગ્રેજી નથી આવડતું? ના. પછી મેં કીધું આખું વિશ્વ, મેં કીધું અક્ષર ગોતી શકે, શબ્દ ન ગોતી શકે. એ લિપિ બદલાવી શકે, શબ્દ ન બદલાવી શકે. બોલવું તો ગુજરાતી જ પડે. અંગ્રેજીમાં એમ કહો કમ હિયર, તો ક તો કલમ નો જ ને, કીર્તિભાઈ નો જ ક ને છે. કોઈ ભાષા એ લોકોની પાસે શબ્દ ક નામનો, એમાં કે આવે છે. એ એમ કે આ કે ને ક કહેવાનો. ક મ તો માયાભાઈ નો જ ને. એમાં તો એમ છે હિયર, હતો હળનો જ ને. એટલે નક્કી રાખજો કે એક જ ભાષા એવી છે કે સ્વર્ગ સુધી હાલે છે. શબ્દ તો ગુજરાતી જ બોલવા પડે, શબ્દ તો હિન્દી જ બોલવા પડે, શબ્દ સંસ્કૃત જ બોલવું પડે, એ જ કરવું પડે. એટલે 15 દી આપણે બેસવું જ જોવે. કોના માટે? જે આપણી વચ્ચેથી જે આત્મા ગયો છે એને સાચું લગાડવા માટે. આ 12 દિવસ એને સાચું નથી લાગતું. આ નરું સત્ય છે. એક તો આપણે સ્વીકારવું જ પડે કે જેવી આંખ બંધ થાય આપણે નિંદ્રમાં જઈએ એટલે ગિરીશાપા સીધું સપનું ચાલુ થઈ જાય. અને સપનામાં આપણે નથી તો આપણે એવું ડરામણું સપનું આવ્યું, હડકાયું વાહે થયું, હોય બાપા કરીને જાગી જાય. હા લે, આ તો હું તો માયાભાઈ છું. હા લે, ખાટલો તો પરસેવો વેળો કેમ? તું તો સૂતો થો એસીમાં. શ્વાસ શેનો ચડી ગયો? તો ત્યાં કોણ હતું? ટૂંકી વાત,
કે આંખ બંધ થાય એટલે સપનું ચાલુ થાય, અને સપનું ક્યારે પૂરું થાય? કે આપણે જાગી જઈએ તો. અને જાગીએ ક્યારે? કે આ શરીર સારું હોય તો. પણ જેવું જગાણું નહીં એટલે આપણી શમશાન યાત્રા આપણને સપનું લાગે છે. અને એટલે જ આપણે 12 દિવસ એની ને એની વાત કરીએ. હમણાં એક ભાઈ ખરેખર ગયા ને, મેં કીધું કેમ કરતા બાપા ગુજરી ગયા? મને કે માય ભાઈ યોગા કરતા કરતા. મેં કીધું યોગથી તો રોગ જાય. મને કે અમારો દાદો આવી ગયો. અરે મેં કીધું યોગમાં? મને કે યોગમાં. મને કે 85 વર્ષે રામદેવ બાબાના ભગત થયા. મને કે માયા ભાઈ 85 વર્ષે યોગા કરાય. મને કે જેવા 5:30 વાગે એટલે રામદેવ બાબાની હામાં બેસી જાય. રામદેવ બાબા જેમ કરે એમ અમારા દાદા વળખાય. રામદેવ બાબા કે દાદા કરે કરે તો કોફ નીકળ્યો, અને બાયું પોતા મારક્યું આ ઘા થૂકો ને આખા ઘરને મને કે ઊંચું લે. અને એમાં રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવો. એ પદ્માસન લગાડવાનું કીધું. મને કે માય ભાઈ મારા દાદાના ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા વાળા વળે નહીં, પણ કડાકો બોલાવીને વાળી દીધા. અને પછી રામદેવ બાબાએ કીધું ઊંચો શ્વાસ લેવાનો. એ બાપાએ એટલો ઊંચો શ્વાસ લીધો, ઊંડો શ્વાસ. ઊંડો શ્વાસ લીધો તો આખું બંધ થઈ ગયું ને સામે લાઈટ વહી ગઈ. લાઈટ આવી તો દાદા વહી ગયા. જે ઉંમરે સારું લાગતું હોય એ કરાય. હું અમારા ભરતનો છોકરો ક્યારેક રડતો હોય ને તો હું ઘડીક તેડું જ નહીં, રડવા દઉં. કોઈક રડી લે. 18 વર્ષનો રોતો ભૂંડો ન લાગે, બોબો ગાંડી પાછીનું લાગે રોતું હોય. એ તો ઘોડિયામાં ઘૂઘવાટા કરતો હોય એ જ રૂડું લાગે. અને અમુક ઉંમરનું મૃત્યુ પણ મીઠું લાગે. પરિવાર સાથે સંબંધ છે ખોયાથી ખાપણ સુધીનો. જીવન ખોયા માલી ચાલુ થાય, અને ગીત વગેરે બાપુ કોઈ રહી જ ન શકે, ગાયા વગર રહી જ ન શકે. હાલરડાથી જિંદગી ચાલુ થાય, હાય હાય પૂરી થાય છે. છેલ્લે મરસ્યોય ગાવું પડે. ગીત છે એ આપણા ભજન છે, એ આપણા આત્માનો સાથી છે. અને એટલા દિવસથી સતત અહીંયા સંતવાણી ચાલુ છે. અને આજે 17 તારીખના પણ આવો રૂડો જ્યારે ભજનનો માહોલ, હું પણ અહીંયા આવી શક્યો એટલે મને પણ આવ્યાનો એક આનંદ છે. કે બાકી અમારે તો કોઈ દાદા ને બાપાને કંઈ રહ્યા નથી. અમે તો અમારી ઢાલું ચડાવવા આવ્યા છે. નગર કાજીની કૂતરી મરી ગયા તો આખું ગામ આવ્યું. બાપુ હું કાજી મરી ગયા કોઈ ન આવ્યું. હવે અહીંયા ક્યાં કોઈ ઓળખે? એવું ન કરતા એટલે આવ્યો છું. એટલે કહેવાનો અર્થ સાહેબ, મૃત્યુ પણ એક ઉત્સવ છે. અને એ ઉત્સવ રાજ, તમારા પિતા તો રાજી જ હોય કે એના પિતા માટે તો દાદો કેટલો રાજી, એનો આત્મા કેટલો રાજી થતો હશે કે મારું વ્યાજ છે 1/2ની મોટર પણ 8નું કામ આપે છે ક્યારે. અને દરેક કલાકારોના હૃદયમાં રાજે સ્થાન, રાજગાદી સ્થાપી છે. એવા રાજને આંગણે આવી ઘટના હોય ત્યારે પણ દુઃખ બાપુ ભેગા કરે છે, સુખ નોખા કરે છે. કોઈના દીકરાના લગ્ન હોય તો પરિવારમાં 5ને મનાવવા જવા પડે. ગિરીશ આપાને બોલાવો ને 5 જણાને બોલાવો. પણ દુઃખમાં કોઈ દી કોઈ બોલાવા ન મોકલે, દુઃખમાં ભેગા થઈ જાય. એમ પાતુ બાપુના આત્માને પરમાત્મા પરમ શાંતિ, ભગવતી શાંતિ આપતા જ હોય છે. પણ છતાં એનું ભાવભીની શ્રદ્ધાંજલિ આપું છું. અસ્તુ. જય માતાજી, જય શ્રી રામ.